આજે શિધરાના માણસો ને માતા સધીએ ભમરા વહે કર્યા એટલે આ બધા થોડી હેડ્યા પણ કે શિધરાજ ને મનમાં દુઃખ ઘણું લાગ્યું કે હું મેણાનો માર્યો આ ભેષું સુરવા આવ્યો છું પણ હવે પાછો ના જવું એ સિંધમાંથી હેડ હેડ કરતા કરતા જય શિધરાજના માણસો વઢિયારમાં આયા વઢિયારમાં ખોડલ માનું મંદિર ભર્યું જય શિધરાજ બે હાથ જોડી માં ખોડલ ને નમી પડ્યા કે માં ખોડલ મારો કોઈ આધાર નહીં મુશંદમાં ભેંસું લેવાયો તો પણ પાછો આવ્યો સુમા પણ મેં એવી પ્રતિજ્ઞા લીધી છે કે ભેંસું લીધા વગરનો હું પાટણ નહીં આવું પણ માં ખોડલ હવે મારા ખોડિયારમાંથી ભલે પરળ જતો રે પણ તને પસંદ કરી માં મારે ભેંસું લેવા જાવું છે મારી વઢિયારની ખોડલ પરસન કે રાજા તે મારું તપ ધર્યો હું તારા ઘેરે શું બોલ તારી ઈચ્છા શું છે જય શિધરાજ બોલ્યા માં મારી ઈચ્છા છે કે સિંધમાં મારા ભેગા હેડો મને ભેંસું લેવરાવા આવો પણ ખોડલ બોલ્યા સિંધમાં માતા સધે બહુ જબરી છે શિધરાજ એના કરતા તારે બીજી રૂપાળી ભેંસું જુએ તો હું ખોડલ આલું શિધરાજ બોલ્યા કે તો હું મારા ખોળિયાનો પ્રાણ કાઢીને તમારા ચરણમાં મરી જઉં ખોડલ બોલ્યા જય શિધરાજ હેડો હું ખોડલ ભેગી આવું જઈને સધઈને વાત કરો તમને ભેંસું લેવરાવું એ માતા ખોડલ ને જય શિધરાજ અને એમના માણસો બધાય પાછા સિંધમાં હેડ્યા પણ મારી સિંધ મલકની સિદ્ધી બધું જ વણતી હતી કે વરણાથી ખોડલ
હપાડું લઈને મને આંસ ધઈને હવે કેવાય આવે છે કે ભેંસું લેવા દો ને